જય જવાન જય કિસાન. ફરી એકવાર ખેડૂતોની વાત સાથે કે ખેડૂતોના મૂંઝવણતા પ્રશ્નોના જે સવાલના જવાબ આપણે કઈ રીતના આપી શકીએ. હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટાથી. આજે 3 દીથી આ સતત કે ફોનની અંદર ખેડૂતોનો એક જ સોશિયલ મીડિયાના માધ્યમથી કામ કરતા હોય તો ખેડૂતોના મૂંઝવણતા પ્રશ્ન કે અત્યારે જે કે હું તો અંગના ગોલ ખાતર મેં પાયામાં નથી નાખી શક્યો, એવા પણ ખેડૂતો છે જે મારે હવે પૂર્તિ માટે નાખવું છે તો મારે કઈ રીતના નાખવું. ઘણા બધા અત્યારે જે કહીએ ને કે વરાપ થઈ છે તો ખાતર નાખવાની જે ચાહના હોય કે ભાઈ ખાતર નાખવું છે તો કયું ખાતર કઈ રીતના નાખવું, તો એ બધા પ્રશ્નોના સોલ્યુશન કે બધા 30 દિવસે ખાતરનું સજેશન કરતા હોય તો હકીકતે કયા ટાઈમિંગે આપણે ખાતર નાખવું જોઈએ તો એનો બેનિફિટ પૂરેપૂરો 100% ખેડૂતોને મળી શકે. તો હું વાત કરીશ કે રોહિત વાછાણી કે માર્ગદર્શન આપે ખેડૂતોને કે સતત ને સતત પોતે ગ્રુપ ચલાવે છે અને એ માધ્યમથી ઘણા બધા ખેડૂતોને પ્રોત્સાહન કરે છે. તો એ એમનો પરફેક્ટ ટાઈમ કહેશે કે કયા ટાઈમિંગે એમને ખાતર નાખવું જોઈએ. ખાસ જોવા જઈએ તો આપણે અંગના ગોલ ખાતરની વાત કરીએ તો ઘણા ખેડૂતોના 4 દિવસથી ફોન આવે છે કે ભાઈ આપણે અંગના ગોલ ખાતર આપણે ક્યારે નાખવું છે. તો ખાસ આપણે તમને હવે દેશી ભાષામાં હું સમજાવું તો તમે જે કાંઈ મગફળીની વેરાયટી વેવી છે XYZ કોઈ પણ વેરાયટી હોય, દાખલા તરીકે તમે G20 કે 22 નંબર વાવેતર કર્યું છે મગફળીનું અને એ દાખલા તરીકે 120 દિવસે એ પાકતી વેરાયટી છે, તો હવે તમારે અંગના ગોલ ખાતર જે પૂરતી ખાતર તરીકે નાખવું છે તો એ જે કાંઈ વેરાયટી છે એને 50% પાકવાના દિવસોના 50% દિવસો, એટલે દાખલા તરીકે તમે G20 મગફળી વેવી છે તો એના 60 દિવસ થાય છે ત્યારે આપણે એ અવસ્થાએ આપણે ખાતર આપણે અંગના ગોળ નાખવાનો છે અને 1 વીઘાની અંદર 20 કિલોની આસપાસ નાખવું છે. હવે બીજો પ્રશ્ન એ છે કે પાંદડા ઉપર પડશે તો ઇફેક્ટ આવશે, 1%નું ઇફેક્ટ આવશે નહીં. કોઈને 18ની જાળીએ વાવેતર હોય છે, કોઈને એક પાટલાની અંદર 9 આયરું હોય છે, કોઈને 7 આયરું હોય છે. બિનદાસ તમે નાખી શકતો, 1%ની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ ખાસ મહત્વ એ છે કે ભાઈ એને જે છે પાકવાના 50% દિવસો થાય ત્યારે જ નાખવાનું છે. અગાઉ તમે નાખશો તો શું થશે કે એનો જે મગફળીનો ગ્રોથ છે ધાયરા કરતાં વધારે થશે, બરોબર છે. અત્યારે એને જે જરૂરિયાત છે એના કરતાં વધી જશે તો શું થશે કે એને પાછળથી આપણે બ્રેક મારવાની દવા મારવી પડશે તો ડબલ ખર્ચો થશે. બધા એવું કહેતા હોય રોહિત કે એક ખાતર અત્યારે જનરલી જે પેસ્ટિસાઇડ ખાતર વપરાતા હોય તો ઉપરથી નાખવામાં આવે તો ઇફેક્ટ આપતું હોય કે ભાઈ પાંદડું બળવાની કે જે અવસ્થા છે તો આની અંદર કોઈ ઇફેક્ટ આવે. ખેડૂતોને મોટો પ્રશ્ન હોય કે ઓર્ગેનિક ખાતરમાં કોઈ જાતની ઇફેક્ટ ના આવે. 1%નું નથી આવતો. એનું કારણ છે કે આપણે 2 વર્ષની અંદર આપણે બધાને જ્યાંથી ચાલુ કર્યું ત્યારે કોઈ પણ પાક હોય, મગફળી હોય, કપાસ હોય, પછી આપણે જીરું છે, ધાણા છે, ચણા છે, આ પાકની અંદર ઉપરથી પણ આપીએ છીએ. એટલે એક પણ ખેડૂતોને કોઈ દી ફરિયાદ આવી નથી કે ભાઈ મેં મગફળીની ઉપર નાખ્યું છે તો મારા પાંદડા ભરી ગયા છે કે દાય જ બેસી છે, કોઈ પ્રશ્ન નથી. એનું કારણ એ છે કે આની અંદર કોઈ કેમિકલ નથી. પ્લસ પાછું તમે કોઈ પણ બેક્ટેરિયા નાખવા માંગતા હોય તો આની સાથે તમે કોઈ પણ બેક્ટેરિયા પણ નાખી શકશો. માનો કે અત્યારે જનરલી વસ્તુ એ થતી હોય કે બધાને મગફળી છે, આજે જનરલી વાવેતર કહીએ તો મોટામાં મોટું વાવેતર આપણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં કહીએ તો મગફળીનું છે. તો મગફળીના વાવેતરમાં મોટામાં મોટો પ્રશ્ન હોય કે 30 દિવસ પછી જે અમુક બેક્ટેરિયા છે આપણે કે મેટારિઝમ છે કે ટ્રાઇકોડર્મા છે કે સુડોમોનોસ, આ બધા બેક્ટેરિયા મગફળીની અંદર નખાતા હોય તો એની સાથે મિક્સ કરી શકાય છે ને? હા, આરામથી તમે કરી શકશો કારણ કે આની અંદર કોઈ કેમિકલ છે નહીં, બરોબર છે. અને બીજી વસ્તુ એવી છે કે આને તમારે વ્યવસ્થિત રીતના તમે નાખી શકશો, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ એક બીજું ખાસ એ વાત છે કે બીજો પ્રશ્ન એ છે ખેડૂતોનો કે અમારે હાથી અટાણે હાંકવું છે. ઘણા પ્રશ્ન આવે છે કે ભાઈ અત્યારે મારે મગફળી 30 દિવસની થઈ છે, અત્યારે હું હાથી આપું છું તો એમાં આગળ નાખી જાય ને પાછળથી આપણે હાથી હાંકી નાખી તો હાલે. પણ આની અંદર એવું કંઈ કરવાની જરૂરિયાત નથી. આપણું અંગના ગોલ ખાતર છે, તમે ઉપરથી તમે નાખશો તો પણ ઓગળી જશે, એટલે એડવાન્સ આપણે નાખવાની તમારે જરૂરિયાત નથી. એને જે આગળ આપણે વાત કરી કે જે એના પાકવાના દિવસો છે એના 50% દિવસો થશે ત્યારે તમે નાખશો તો પણ ચાલશે. અથવા તો તમારે એ સમયની અંદર વરસાદ નથી અને પાણી આપવાનું છે, આગળ ખાતર નાખી દો અને પાછળ પાણી આપી દો તો પણ ચાલશે. અને વજનમાં કેવું કે આપણે વજનમાં ડિફરન્ટ પડે એ રીતના કોઈ ફાર્મર જોવા માંગતા હોય તો એ ડિફરન્ટ
કઈ રીતના આપણે એને સાઈડ ડિફરન્ટ બતાવી શકાય ને? 100% એને જે કાંઈ છે તો એને ઓછામાં ઓછું 1 વીઘો જગ્યા મૂકી દેવાની છે. જે અમે સજેશન આપણે કરીએ છીએ કે આ રીતના આપણે ખાતર આટલા સમય નાખો ને, તમારે તમારા ખેતરની અંદર રિઝલ્ટ લેવું જરૂરી છે. તો તમને એવું લાગતું હોય કે ભાઈ ખરેખર આનું રિઝલ્ટ કેવું મળે છે, તો 1 વીઘા જગ્યાની અંદર તમારે નથી નાખવાનું. અને જે કાંઈ તમારી મગફળી પાકશે અને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવે છે કે હકીકતની અંદર આ ખાતરે કેટલું કામ કરેલું છે. અને એમ છતાંય તમારે કાંઈ પણ પ્રશ્ન એવા હોય તો મારો નંબર છે 9901967571, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા, રોહિત વાછાણી. અને કારણ કે મોટામાં મોટો અત્યારે કોઈને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવું, એ પણ ઓર્ગેનિકની અંદર. કારણ કે એ દિશા કંઈક કહીએ ને કે એક સાચી દિશા છે કે આજે નહીં તો આપણે ફાર્મર ઓર્ગેનિક તરફ વળે. તો સાચી અને સચોટ માહિતી માટે અમે ગ્રુપ પણ ચલાવીએ છીએ. અમારું ગ્રુપ છે ક્રિશ ઓર્ગેનિક, અને તમે અમારા નંબર ઉપર મેસેજ કરી શકો છો, તો ગ્રુપની રિપ્લાય માગી શકો છો. એમાં અસંખ્ય 3 ગ્રુપ ચાલે છે. એ ગ્રુપની અંદર આપણે સતત ને સતત માહિતી આપીએ છીએ કે ખેડૂતોને ઓર્ગેનિક તરફ આપણે વળી શકીએ અને આસાનીથી, કે એમની ટાઈમ વ્યવસ્થા છે એ સચવાય અને ટાઈમનું વેલ્યુ હોય છે. આપણે કહીએ છીએ હરેક વિડીયોની અંદર. તો ઓર્ગેનિક કરવું છે તો તમે એડવાન્સ ચાલો તો તમને બેનિફિટ મળે. તો આવી સરસની માહિતી રોહિત વાછાણી આપી. મારો પણ નંબર છે 9429956650. તમે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરી અને માર્ગદર્શન લઈ શકો છો અને આપણે બધા જ ઓર્ગેનિક ખેતી તરફ વળીએ. થેન્ક યુ.